ગુજરાત પર કાળી વાદળની એવી વરસી રહી છે કે નદીઓ ગાંડી તૂર થઈ સમુદ્રને મળવા થનગની રહી છે. એક તરફ ગુજરાતમાં મેહુલિયો અનરાધાર બનીને તૂટી પડ્યો છે અને બીજી તરફ આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર આફત બનીને વરસેલા મેહુલિયાના પ્રતાપે નગરોના નગર બેટમાં ફેરવાઈ ગયા છે. લોકોને પૂરના પ્રકોપથી બચવા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. દુશ્મનોના છક્કા છોડાવતી સેના અત્યારે પાણી સામે બાથ ભીડવા ઉતરી ગઈ છે. પહેલા વરસવા માટે લોકો વિનંતી કરતા હતા કે હવે મેઘરાજાને એ જ લોકો વિનંતી કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે કે બસ હવે થોભી જા બાપ, નહીં તો અમે ક્યાંય ના નહીં રહીએ. ઘનઘોર ગગનમાંથી વરસ્યો અપાર, નદીઓને કરી નાખી ગાંડી તૂર. પૂર પ્રકોપ સામે જજુમતા લોકો, ખેલાયો જીવ સટોસટનો ખેલ. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર 3 દિવસથી મેઘરાજા રીતસર ઝડી વરસાવી રહ્યા છે. અનરાધાર વરસાદે બંને રાજ્યોમાં તબાહી મચાવી દીધી છે. તોફાને ચડેલી નદીઓએ નગરોના નગરો બાનમાં લીધા છે. રોડ રસ્તા બંધ થઈ ગયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. નદીઓમાં આવેલા પૂરે 33 લોકોનો ભોગ લીધો છે અને હજી પણ નદીઓ શાંત થવાનું નામ નથી લઈ રહી. આંધ્રપ્રદેશમાં નદીઓના પૂરથી 4.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ સ્વીકાર્યું અને કહ્યું કે આવો વરસાદી વિનાશ મેં મારી 50 વર્ષની રાજકીય કારકિર્દીમાં ક્યારેય નથી જોયો. આંધ્રપ્રદેશના વિજયવાડા, એનટીઆર, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમ જિલ્લામાં નદીઓમાં આવેલા પૂરે સૌથી વધુ તબાહી મચાવી છે. લોકોને પૂર પ્રકોપથી બચાવવા રાજ્યમાં એસડીઆરએફની 20 અને એનડીઆરએફની 19 ટીમો ઉતારવામાં આવી છે. એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનો રાત દિવસ જોયા વગર જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે. લોકોને હેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન માટે 6 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. લોકોને બોટ, ટ્રેક્ટર અને વાન દ્વારા ફૂડ પેકેટ, દવાઓ અને અન્ય રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. જ્યાં બોટ કે અન્ય કોઈ વાહન ન પહોંચે ત્યાં ડ્રોનની મદદથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. લોકોને રાહત સામગ્રી ઝડપથી પહોંચે એ માટે બીજા વધારાના 35 ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. તેલંગાણામાં પણ મેઘતાંડવના કારણે તબાહી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે તેલંગાણાની મુન્નાર નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીઓમાં આવેલા પૂરના કારણે તેલંગાણાને માત્ર 3 દિવસમાં 5,438 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લોકોની સુવિધા માટે 110 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 4,000થી વધુ લોકોને આશ્રય અપાયો છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના કલેક્ટર મુઝમ્મિલ ખાનના જણાવ્યા પ્રમાણે આ વખતનું પૂર છેલ્લા 30 વર્ષમાં આવેલું સૌથી ભયાનક પૂર છે. ગુજરાતમાં જળતાંડવ, નદીઓનો ધસમસતો પ્રવાહ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ગુજરાતમાં પણ મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી છે. ભરૂચના વાલિયામાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો. ભારે વરસાદના કારણે ટોકરી નદી પરના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાર લઈને જવાનો પ્રયાસ કરતા 2 કાર ચાલક ફસાઈ ગયા. છેવટે ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી. બીજી તરફ વણ જોઈતા મહેમાનની માફક વરસાદી પાણીએ મકાનોમાં ઘૂસીને તારાજી વેરી દીધી. ભારે વરસાદના કારણે ભરૂચની કીમ નદી ગાંડી તૂર થઈ. કીમ નદીના પાણીએ ભરૂચના ડહેલી ગામમાં જળબંબાકાર કરી નાખ્યો. 87 લોકો અહીંયા ફસાયા હતા. બીજી તરફ મેર ગામની નદીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી ગઈ. ભરૂચની શ્રાવણ ચોકડી નજીક ભારે વરસાદના કારણે 10થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશોએ મોટર મૂકી પાણીનો નિકાલ કરવો પડ્યો. બીજી બાજુ અંકલેશ્વરમાં પણ મુશળધાર વરસાદના કારણે નગરપાલિકા પ્રમુખના સંજયનગર વોર્ડમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી. આ પાણી જરાક વરસાદ પડે પાણી ભરાઈ જાય, કોઈ જોવા નથી આવતા, વોટ માંગવાના ત્યારે જલ્દી આવે, આવું નહીં ચાલે ને. પાણી ભરાય કેટલું ઘરમાં પાણી, એ ઘૂંટણ લગીન છે ઘરમાં, તેનું આટલે પાણી આવે.
નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી ગાંડી તૂર બની. નીચાણવાળા વિસ્તારોમાંથી 1300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજી બાજુ નવસારીના માણેકપુરના તવડી રોડ પર નદીના પાણી ફરી વળતા એક કાર ફસાઈ ગઈ. નવસારીના રંગૂન નગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થતા દેખાયા. વલસાડમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. વલસાડના પૂર્વ અને પશ્ચિમને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા 40થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો. વલસાડના મોગરાવાડી અંડરપાસમાં એક મહિલા કાર સાથે ફસાઈ હતી, જેનું રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું. ભારે વરસાદના કારણે વલસાડના ધરમપુર સ્ટેટ હાઈવે, ભાગડાવાળા કોસંબા રોડ તેમજ બંદર રોડ પાણી થઈ ગયા. વલસાડની એક ખાનગી શાળામાં પણ પાણી ભરાયા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ વિનાયકનગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહન બંધ પડી ગયા. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. क्योंकि यहाँ पे इतना स्पेस नहीं है ना, यहाँ पे नाली वगैरह भी नहीं है ताकि वो जा सके, ड्रेन अच्छे प्रॉपर नहीं है, तो इस वजह से आप देख रहे हो ना कि सारी गंदगी ऊपर है, तो ये हो जाता है थोड़ा सा बारिश आती. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે નદીઓ ગાંડી તૂર બની. માંગરોળમાં નદીના ધસમસતા પ્રવાહે એક ભારેખમ ટ્રકને પલટાવી દીધો. કોસંબાથી માંગરોળ જતા રોડ પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. માંગરોળની નાની પારડી ગામે કીમ નદીના કિનારે આવેલા મંદિરમાં 2 લોકો ફસાયા હતા, જેમનું SDRFની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું. બીજી તરફ ઉશ્કેરીથી બોધાન જતા માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા આ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. સુરતના માંગરોળમાં આવેલા એક ફાર્મ હાઉસમાં પાણી ભરાતા મહિલા સહિત 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજી બાજુ માંગરોળના લીંબાડા ગામે 91 ઘરોમાં પાણી ભરાઈ જતા 181 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. અહીંયા લીંબાડા ગામે ખાડીના પાણી ફરી વળવાથી ભાઠા ફળિયામાં આશરે 91 જેવા ઘરો છે અને 271 વસ્તી છે. તેમાંથી 181 લોકોનું સ્થળાંતર અત્રે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે અને તેમને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સુરતના માંડવીમાં ભારે વરસાદના કારણે વાવ્યા ખાડીમાં પૂર આવ્યું. પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા. રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા, જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો ઊભા થઈ ગયા. બીજી તરફ તડકેશ્વર ગામમાં બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. બારડોલીમાં ભારે વરસાદના કારણે મીંઢોળા નદીના પાણી રોડ પર ફરી વળ્યા. રામજી મંદિરથી લઈ હાઈવેને જોડતો પુલ બંધ કરી દેવાયો. મીંઢોળા નદીનું પાણી લોકોની ઘરવખરી તાણી ગયું. નદીના પાણીએ લોકો પાસે તેમના પહેરેલા કપડાં સિવાય બીજું કંઈ જ ન છોડ્યું. કાલે અચાનક જ પાણી આવી ગયું. સામાન કાઢવાનો પણ મોકો નહીં મળ્યો. બહુ જ નુકસાન થઈ ગયું છે ઘરમાં. કંઈ જ ઓઢવાનું પણ નથી, કંઈ જ નથી, જમવાનું પણ નથી, બધું જ એ થઈ ગયું છે. પહેરેલા કપડાં છે તે જ છે ખાલી, બાકીનું બધું જ એ થઈ ગયું છે. ઓચિંતા જ પાણી આવી ગયું એટલે અમને કંઈ કાઢવાનો મોકો નહીં મળ્યો, એટલે બધું જ વહી ગયું પાણીમાં. અનાજ પાણી બધું જ, કંઈ નથી, ઘરમાં નથી, કપડાં રહ્યા નથી, કંઈ નહીં. પાણી ફટ કે આવી ગયો તો કે સામાન કાઢવાની રહ્યા, હા બધું તણાઈ ગયું થોડું ઘણું. સુરતના માંગરોળમાં ભારે વરસાદના કારણે ભૂખી નદી ગાંડી તૂર થઈ અને તેના પાણી વાંકલ ગામમાં ફરી વળ્યા. વાંકલ ગામ જળબંબાકાર થઈ ગયું. ડભોઈથી વાઘોડિયા જવાના માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વડોદરાના કરજણના માત્રોજ ગામે ભારે વરસાદના કારણે ભૂંખી કાસના પાણી ગામમાં ફરી વળતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું. વડોદરાના મીંઢોળ અને શિનોરને જોડતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યો છે. અહીંયા મીંઢોળ અને સિનોરને જોડતા માર્ગ 2 ફૂટ ઉપર પાણી વહી રહ્યા છે, જે ગત રાત્રિએ સિનોર પંથકમાં 2 જ કલાકમાં
5 થી 6 ઇંચ વરસાદ વરસતા આ ઓહેનના પાણી આ મીઠોળ અને સિનોરને જોડતા રોડ પર વહી રહ્યા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. મહેસાણાના જોટાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થતા દેખાયા. ભારે વરસાદના કારણે મહેસાણાના આંબલિયાસણમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આંબલિયાસણના ગોપીનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની. છાપરી નદીના જળસ્તરમાં વધારો થતા બાંધિયાગઢ અને ઈડરમલ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. બીજી તરફ ધોધમાર વરસાદથી આબુ અંબાજી હાઈવે પર ભેખડો ધસી પડી હતી. બનાસકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાલનપુરની ઉદરમસી નદીના જળસ્તરમાં વધારો થયો. પાલનપુરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. બીજી તરફ થરાદથી ધાનેરા જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આકાશી આફત બનીને વરસેલા વરસાદે ઠેર ઠેર તારાજી વેરી છે. નવજીવન લઈને આવનારો વરસાદ હવે ખેતરોમાં લહેરાતા પાક માટે વિનાશક બન્યો છે. નદીઓના પૂર લોકોની ઘરવખરી તાણી ગયા છે. લોકો હવે તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે હજી પણ ગુજરાતના માથે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાત માટે હજી પણ વધારે આકરા દિવસો દેખાડવાની નેમ રાખે છે. હજી એ મેઘરાજા થોભવાની જગ્યાએ વધારે આક્રમક બેટિંગ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.